10 દિવસની અંદર એમનું ચાર્જશીટ થાય અને કાયદાની ભાષામાં એને ફાંસી અથવા તો ઉંમરકેદની સજા વધારેમાં વધારે થઈ શકે એ પ્રકારનું ચાર્જશીટ કરીને પરિવારને ન્યાય આપવા માટેના હુકમો માની હર્ષભાઈ સંઘવીએ કર્યા છે. હું એમને અભિનંદન આપું છું. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કિસ્સાઓ વધ્યા છે. એમાં આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ બોટાદની અંદર એક 14 વર્ષની દીકરી છે એની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને ખાસ કરીને એ બાદ જસદણની પણ એક ઘટના સામે આવી કે જસદણના આટકોટમાં એક 6 વર્ષીય બાળકી છે એની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો અને એ બાદ તેના પ્રાઇવેટ પાર્ટની અંદર રોડ પણ ઘુસેડવામાં આવ્યો. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ સમગ્ર મામલે કેબિનેટની બેઠક બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જે થોડા સમય અગાઉ બોટાદ અને જસદણની અંદરથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવીને હવે આ સમગ્ર મામલે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે અમે તે પરિવારની પડખે ઊભા છે અને ખાસ કરીને જે રીતે અત્યારે હાલ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે પરિવાર દ્વારા, જે નેતાઓ મેદાને આવ્યા છે તે દરેક લોકો દ્વારા જે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે એ દરેક સમગ્ર મામલે હવે જીતુ વાઘાણી દ્વારા ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કે આરોપી ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. રાજકોટની બનેલી ઘટના માટે રાજ્યની સરકારને ખૂબ દુઃખ છે. આ ઘટના ખૂબ દુઃખદ છે. અમે પીડિત પરિવારની સાથે છીએ અને ન્યાય અપાવવા માટે પણ રાજ્યની સરકાર જે કાંઈ કરવું પડે એ કરશે. પણ આ પ્રકારની વિકૃત માનસિકતાઓ, હું આ પ્રકારની માનસિકતાવાળાને ચેતવું છું કે હવે નરેન્દ્રભાઈ મોદીની દેશની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર છે, નહીં કે કોંગ્રેસના આશીર્વાદથી. તમારા સૌના આશીર્વાદથી બનેલી છે. એટલા માટે એ કાયદો પણ પસાર કર્યો છે. આજીવન કારાવાસ અને ફાંસીની સજાનો નિર્ણય આ પ્રકારની ઘટનાઓમાં, બળાત્કારની ઘટનાઓમાં એ લેવાનો નિર્ણય એ બહેનો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો. રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને નાયબ મુખ્યમંત્રી જે ગૃહમંત્રી તરીકે પણ રાજ્યમાં ભૂતકાળમાં રાજ્ય કક્ષાના હતા, હવે કેબિનેટ ગૃહપ્રધાનનું પદ ચલાવે છે. અને મને આનંદ છે કે મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે ભાઈ હર્ષભાઈ સંઘવી આપણા ગૃહમંત્રી છીએ આ પ્રકારની ઘટનાઓ અને જે કાયદો કેન્દ્રએ બનાવ્યો છે એ કાયદાનો અમલ એ રાજ્યની સરકારમાં આપ પણ જાણો છો કે કડક લીધો. 10 દિવસમાં, 8 દિવસમાં, મહિનામાં, 60 દિવસમાં એ કેસમાં ચાર્જશીટ થઈ અને અનેક લોકોને ફાંસી અને આજીવન કારાવાસની સજા એ ગુજરાતની નામદાર કોર્ટે આપી, સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખી. આ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે. અમે એને વખોડીએ છીએ. અમે પરિવારની સાથે છીએ. મેં ત્યાં અધિકારી સાથે વાત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે. 10 દિવસની અંદર એમનું ચાર્જશીટ થાય અને કાયદાની ભાષામાં એને ફાંસી અથવા તો ઉંમરકેદની સજા વધારેમાં વધારે થઈ શકે એ પ્રકારનું ચાર્જશીટ કરીને પરિવારને ન્યાય આપવા માટેના હુકમો માની હર્ષભાઈ સંઘવીએ કર્યા છે. હું એમને અભિનંદન આપું છું. કદાચ ઘટના બની ગઈ છે, દુઃખદ છે, પણ એની પાછળના નિર્ણયો કરીને આ પરિવારને સજા મળે ત્યાં સુધી નાયબ મુખ્યમંત્રી પાછળ રહેવાના છે. ખાસ કરીને અહીંયા જીતુ વાઘાણીને પણ કહેવાનું કે જો તમારા દ્વારા કહેવામાં આવ્યું છે તો જે રીતે આગળની ઘટનાઓ બની છે કે જેમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા આરોપીઓ છે કે જે લોકો છૂટી ગયા છે, ઘણા બધા એવા પણ આરોપી છે કે જે લોકોના ઉપર ક્યાંક ને ક્યાંક અધૂરી કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ અત્યારે હાલ જે રીતે 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે, 14 વર્ષની બાળકી સાથે પણ ક્યાંક ને ક્યાંક દુષ્કર્મ થયું છે બોટાદની અંદર, તો એ આરોપીની સામે સખત કાર્યવાહી કરજો. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.